ઘણે દિવસે ઠાકોર પરદેશથી પાછા ફરે છે। રંગલો નોકર તેમની સામે જાય છે। બંને ભેગા થાય છે, તેથી ખુશ થઈ હળે મળે છે। પછી ઠાકોર રંગલાને ઘરબાર વગેરેના ખબરંતર પૂછે છે। ઠાકોર: કેમ રંગલા, ઘરના શા ખબર છે? રંગલો: સારા ખબર છે। ઠાકોર: છે તો સૌ હિમખીમ ને? રંગલો: જરા મોડું બોલે છે। હા। ઠાકોર: કેમ જરા મોડું ભણે છે? છે તો સૌ હિમખીમ ને? રંગલો અચકાતો બોલે છે। હા, પણ એક જરા કા કહેવાનું છે। ઠાકોર: તું તો બધા હિમખીમ કહે છે, ને વળી કહેવાનું શું છે? રંગલો: કાંઈ ખાસ નહીં, એ તો આપણો બાજીયો કૂતરો મરી ગયો। ઠાકોર: અરર, બાજીયો કૂતરો? મોટો સિંહ જેવો શૂરો, હરણી જેવો ઉતાવળો, હાથી જેવો મસ્ત, અરે એ મરે જ શેણે? રંગલો: હા બાપુ, મરે એવો તો નહોતો, પણ આપણી હરડી ઘોડીના હાડકાં કરડીને મુઓ? ઠાકોર ચીડાઈને: અરે બેવકૂફ, શું બોલ્યો? ઘોડીને વળી શું થયું? રંગલો: ઘોડી બિચારી મરી ગઈ। ઠાકોર: અરે તું તો જરાક કહેતો તો, ને આ બધું ક્યાંથી નીકળ્યું? બોલ તો ખરો। ઈ પંચ કલ્યાણી, રેવાળ ચાલની, ફૂંકી ગાઉ દોડનારી મારી લી હરડી શાથી મુઈ? રંગલો: એમાં કાંઈ મનમાં ન લગાડવું। ઠાકોર: જેવી ઈશ્વરની મરજી, ઘોડી તો ખડને ચંદી વિના મરી ગઈ। બાપુ! ઠાકોર: અરે મૂર્ખા, ખડની ગંજીઓ અને ચંદીના કોઠારિયા ભરી મૂક્યા હતા, તે ક્યાં ગયા? રંગલો: એ બધા તો આયમાના કારજમાં વપરાઈ ગયા। ઠાકોર: અરર, આ તે શો ગજબ! આયમા મુઆ, મારા ઘરનું નાક, સુખનું કારણ ને દુઃખનો વિસામો, એને તે શું થયું? રંગલો: આયમા તો કુંવર ને દુઃખી મુઆ। ઠાકોર: એલા ગમાર, કુંવરનું એવડું તે કેવડું દુઃખ કે સમૂળગા આયમુઆ? રંગલો: કુંવરનું દુઃખ કાંઈ ઓછું કહેવાય? ઠાકોર: આયમા તો કુંવરની પાછળ ઝૂરીને ગયા। ઠાકોર: હાય હાય, મારો કુળદીપક કુંવર ગયો, કહે તો ખરો એ શી રીતે મુઓ? રંગલો: બાપુ, કુંવર તો ધાવણ વગર મુઓ। ઠાકોર: અરે મોકાણિયા, ભસ તો ખરો, શું ઠકરાણાને ધવરાવ્યો નહીં તેથી મુઓ? રંગલો: બાપુ, ઠકરાણા હોય ત્યારે ને, એ તો સૌથી પહેલા મુઆ। ઠાકોર: અરર, ઠકરાણા શાથી મુઆ? રંગલો: કોગળિયું થયું તે મરી ગયા। ઠાકોર: આ તો કોઈ ન રહ્યું, ત્યારે હવે ઘર કોણ સંભાળતું હશે? રંગલો: બાપુ, ઘર સાચવવા જેવું નથી રહ્યું, એ તો એક દિવસ લાલબાઈએ સરખું કરી નાખ્યું છે। ઠાકોર: અરે પ્રભુ, અરે રામ, ગજબ થયો। ઠાકોર પોકે પોકે રડે છે। રંગલો તેને ચાના રાખે છે। Thank you for watching ગુજ્જુ કી અનોખી કહાનિयाँ. Please subscribe, like, and share my videos more updates. Also, follow my Facebook page for more updates.